Hello, 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 hello. First of all, તો I love you all અને second of all, I love you too. પેલા જ તો હું વિડીયો મૂકીને જાઉં ને તો કહી જાઉં, પછી હલવાઈ જાઉં. તમારી ધોરણ 10 એનો ચેપ્ટર નંબર 5 એમાં સ્વાધ્યાય 5.2 કમ્પ્લીટ માય લવ. એમાં દાખલા નંબર કેટલો હોય તો કે 9મો. ચેપ્ટર નંબર 5 એમાં સ્વાધ્યાય 5.2 એનો મેઇન દાખલા નંબર 9મો કે આવા દાખલા હોય ને તો ખાસ ધ્યાન રાખવાનું. તમારી આંખ નાક ખુલ્લું હોવું જોઈએ તો આવડે. કમ્પ્લીટ માય લવ. એ સમાંતર શ્રેણીનું ત્રીજું પદ અને 9મું પદ 4 ને ઓછા 8. ખાસ ધ્યાન રાખજો. અમે મસ્ત દાખલા સ્મૂથ, એટલા સ્મૂથ જેટલા મજા આવી જાય. એ ત્રીજું પદ અને 9મું પદ 4 ને ઓછા 8. કમ્પ્લીટ સ્પીડ. હવે જો આમાં ત્રીજું પદ આગળ લખેલું હોય તો કે આગળનો જવાબ હોય ને કેનો હોય? ત્રીજા પદનો હોય. સ્પીડ કમ્પ્લીટ. ઓકે, ત્રીજું પદ આગળ લખેલું ને તો કે આગળનો જવાબ કેનો હોય? ત્રીજા પદનો. ઓકે, ત્રીજું પદ 4. તો કે ત્રીજા પદને શું કહેવાય? પહેલા પદને A1 કહેવાય, બીજાને A2, ત્રીજાને A3. A3 બરાબર કેટલા? 4. આયા સુધી કમ્પ્લીટ માઈ લઉં. હવે જો 9મું પદ ઓછા 8. કમ્પ્લીટ. હવે આનું પહેલા ફોર્મ્યુલા બનાવી લો. પહેલું પદ, બીજું પદ ને ત્રીજું પદ. કોઈ પણ ફોર્મ્યુલા ક્યારે બને પદમાં તો કે એ હંમેશા એક વખત હોય. સ્વીડા ખાસ ધ્યાન રાખશું કે ગમે એટલાનું પદ હોય એ એક જ હોય. કારણ કે સૂત્રમાં n બરાબર a વત્તા એટલે a1 પ્લસ n માઇનસ 1 એટલે ત્રીજું પદ હોય તો એમાંથી એક ઓછો કરવાના. 2d બરાબર 4. આને કહી દેવાનું ઇક્વેશન. d શા માટે ઓછા? તો કે સૂત્રમાં આવે n ઓછા 1 એટલે d1 ઓછો. ત્રીજું પદ હોય તો a1 અને d જેટલાનું પદ હોય એના કરતા એક ઓછો. 9મું પદ એ ઓછા 4 તો એને શું કહેવાય? a9 બરાબર ઓછા 4. અહીંયા સુધી કમ્પ્લીટ માઈ લઉં. સોરી, ઓછા 8 હો. પેલા ઓછા 8. હવે જો 9મું પદ હોય તો એ કેટલી વાર આવે? એક વાર. અહીંયા સુધી ક્લિયર. d કેટલા? તો કે જેટલાનું પદ હોય એના કરતા એક ઓછું એટલે 9મું છે તો d 8 આવે. તો કે a વત્તા 8d બરાબર ઓછા 8. આ ઇક્વેશન અહીંયાથી તમે માસ્ટર. ઇક્વેશન 1 ને 2 મળી જાય એટલે લોપ મારવાનો. લોપ એટલે ઉપર નીચે. ઉપર નીચેમાં તો તમે તમારો કોઈ તોડ જ નથી. ઉપર નીચેમાં કેમ હોય સ્વીટ? તો કે સમીકરણ 1 ને લખવાનું ઉપર એટલે કે આ, અને સમીકરણ 2 ને લખવાનું નીચે. લોપ મતલબ હું? તો કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરવા. તો કે a વત્તા 2d બરાબર 4. આ ઇક્વેશન 1 ઉપર લખ્યું. આ a વત્તા 8d બરાબર ઓછા. આ ઇક્વેશન 2 લખ્યું. હવે શું કરવાનું? તો કે લોપ મતલબ એક આમ લીટો કરવાનો અને નીચેના પદ હોય ને એની નિશાની બદલવાની. મતલબ આ a પ્લસ છે તો માઇનસ, 8 પ્લસ છે તો માઇનસ, આ 8 માઇનસ છે તો પ્લસ. અહીંયા સુધી કમ્પ્લીટ માં લો. મસ્ત દાખલો અહીંયા સુધી. હવે જોવો જોઈએ તમારી ખુલ્લી, અલે આ ખુલ્લી રાખી જુઓ. આ a પ્લસ છે, આ a માઇનસ. તો કે પ્લસ માઇનસ કેન્સલ. મતલબ a માંથી a જાય તો 0. ઓકે સ્વીટી. હવે આ નિશાની ભૂલી જવાય. હવે આ જોવાનું, એક ઓછા અને આ એક વત્તા. તો કે ઓછા વત્તા ઓછા અલગ એ શું થાય? તો કે અલગ એ બાદ બાકી થાય. 8 માંથી 2 જાય તો છોડી અને મોટાની નિશાની બરાબર. આમાં આ નિશાની ભૂલી જવાય. આ a પ્લસ ને આ a પ્લસ એટલે 8 ને 4 12. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટ. તો કે આ માઇનસ નું પ્લસ કરી દેવાનું અને પ્લસ નું માઇનસ કરી દેવાનું. સમજાઈ ગયું સ્વીટ? હવે 6 નો 12 નો હું ભાગાકાર થાય તો કે 6 દુ 12. d બરાબર ઓછા 2. અહીંયા સુધી કમ્પ્લીટ માઈ લો. હવે d ની કિંમત તમને ઠીક લાગે તો 1 માં મૂકી શકો અને ઠીક લાગે તો 2 માં મૂકો. તો કે g ઇઝી હોય માં મૂકવાનું. તો કે d ની કિંમત સમીકરણ 1 હલવું હોય તો કે d ની કિંમત 1 માં મૂકવા. સમજે એ માંગી લઉં. પકડો કે નથી પકડાતું તમારા? હું દાખલાનું નથી કીધું. d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો પહેલું સમીકરણ આ શું હોય? a વત્તા 2d બરાબર 4. તો અહીંયા લખવાનું d ની કિંમત 1 માં મૂકતા. ઓકે, એનું સમીકરણ શું હતું? તો ad a વત્તા 2d બરાબર 4. a વત્તા 2d બરાબર 4. તો અહીંયા લખવાનું a વત્તા 2d બરાબર 4. d ની જગ્યાએ કેટલા સ્વીટ? કે d ની જગ્યાએ એ બતા ઓછા 2. જો સમજાઈ ગયું મારો? તો કે d ની જગ્યાએ 2 a વત્તા 2 કૌંસમાં d ની જગ્યાએ ઓછા 2 બરાબર 4.
એ આ પ્લસ માઇનસ માઇનસ આ બેનો ગુણાકાર 2 દુ 4 બરાબર 4 4 માઇનસ ઓલી કરી જાય તો પ્લસ a બરાબર 4 વત્તા 4 a બરાબર 4 ને 4 કેટલા 8 અહીંયા સુધી ક્લિયર માઈ લો હવે શું કરવાનું હોય એ તો હકીકતમાં મને ખબર નથી રકમ જોવું એટલે ખબર પડી જાય તો કે આ a મળી ગયો એની પહેલા d મળી ગયો અને q પદ 0 હોય છે શું q પદ 0 હોય છે q પદ ગયા એટલે a n બરાબર કેટલા 0 q પદ 0 હોય છે મતલબ n શોધવાનું માની લો n વાળું ફોર્મ્યુલા an બરાબર a વત્તા n ઓછા 1 કૌંસ ભાગ્યા d an is equal to a plus n minus 1 into d ઓકે માની લો હવે શું કરવાનું q પદ 0 એટલે an કેટલું 0 તો અહીંયા 0 a કેટલા આવ્યા સ્વીટાર 8 આવ્યા તો અહીંયા કેટલા 8 વત્તા n શોધવાનું ઓછા 1 અને d કેટલા આવ્યા હતા સ્વીટી ઓછા 2 આવ્યા હતા એમ ન સમજે ને તો અહીંયા d કેટલા માની લો ઓછા એ સુધી કમ્પ્લીટ હવે 8 પ્લસ છે આલી બરાબર તો માઈનસ તો કે 0 ઓછા 8 બરાબર આ બગડાને છે ને કૌંસની આગળ મૂકી દે તો ઓછા 2 કૌંસમાં n ઓછા 1 આયા સુધી ક્લિયર માની લો મસ્ત દાખલો સ્મૂથ દાખલો લવ યુ કહી દયો ને એવો આ 0 માંથી 8 જાય તો ઓછા 8 બરાબર ઓછા 2 કૌંસમાં n ઓછા 1 આ માઈનસ માઈનસ પ્લસ 2 ને 8 નો શું થાય તો કે 2 ને 8 નો ભાગાકાર થાય 2 ચોક 8 આયા સુધી ક્લિયર માની લો હવે એક માઈનસ છે આલી બરાબર તો પ્લસ તો કે n બરાબર આલી કો 4 હતા અને પ્લસ 1 આવ્યા તો n બરાબર 4 ને 5 કે શ્રેણીને આગળ વધારશું તો પાંચમું પદ શું થઈ જાય તો કે પાંચમા નંબરનું પદ 0 થઈ જાય ઓકે માની લો સમજાઈ ગયું સ્વીટાર કેટલા તો કે મસ્ત દાખલો એક શું કરવાનું તો કે લોપ મારવાનો લોપ ત્રીજા સેક્ટરમાં તમે ઈ જ કર્યું હોય ન કર્યું હોય તો કરો તમે ના કરવાનું કરો એના કરતા આ કરો તમે ના જોવાનું જોવો એના કરતા આ જો એક વાર જોવો 2 વાર 5 વાર 15 વાર તમે હાવ નવરી ના છો તમારું કામ જ આ છે તમે ભણો બેસ્ટ ભણવાનું રોજની જરૂર પડે 5 કલાક તો 6 કલાક વાંચવો કારણ કે તમારું કામ જ આ સમજાઈ ગયું નગર ટિફિન લ્યો વાડી ભેગી ના થાવ ટિફિન લ્યો કારખાના ભેગી ના થાવ ટિફિન લ્યો બાપા ભેગા જવા દો એમાં કઈ પ્રોબ્લેમ નથી પણ ભણવો છો ને તો બેસ્ટ ભણવું ઓકે માઈ લો બેસ્ટ આપવાનું 100% આપવાનું પછી ભલે ને 50% રોજ 10 કલાક વાંચતો તો ખરા વાંચીને પછી આવ્યા ને એનો અફસોસ ના હોય પણ ના વાંચીને તમે 35 લઈ આવો એમાં ના હોય સમજી મહેનત 90 માટે જ કરો ક્લિયર ત્યાર પછીનો દાખલો હું સ્વીકાર ઓકે એ કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ તેના 10મા પદ કરતા 7 વધારે મતલબ 17મું પદ વધારે જો હોય તો એક બાજુ આ 17 લખ્યા 10મું પદ છે એટલે એક બાજુ 10 લઈ 17મું પદ 10મા કરતા 7 વધારે એટલે 17મું આની સાઈડ નું વધારે તો અહીંયા બરાબર રાખવા માટે આની પર ઉમેરી દેવાના 7 અહીંયા સુધી ક્લિયર માની લઉં શું કહ્યું તો કે 17મું પદ કીધું તો આ બાજુ લખ્યું એ 17 બરાબર કર્યા એ 10 10મા પદ કરતા 7 વધુ આલી સાઈડ વધારે છે તો બરાબર રાખવા માટે ઓલી પર ઉમેરવા પડે 7 વધુ કીધા હોય તો 7 ઉમેરવાના 17 વધુ કીધા હોય તો 17 27 વધુ કીધા હોય તો 27 ઓકે માની લો સિમ્પલ અહીંયા સુધી સિમ્પલ હવે શું કરવાનું તો કે પદનું ફોર્મ્યુલા બનાવતા તો આપણે માની લો તો કે 17મું પદ હોય સ્વીટાર તો એ કેટલા હોય એ 1 જ હોય તો આ લખ્યા એ જેટલામું પદ હોય એમાં d એના કરતા 1 ઓછો એટલે a વત્તા 16d 17મા પદનું ફોર્મ્યુલા શું થાય a પ્લસ 16d બરાબર આ બરાબર ના બરાબર 10મા પદનું ફોર્મ્યુલા શું થાય તો કે a 1 હોય d જેટલામું પદ હોય એનાથી 1 ઓછો 10મું પદ હોય તો 9d અને પ્લસ 7 એમ શું થઈ ગયું સ્વીટર હવે બરાબરની આલીકોર અને આલીકોર જે હરખું હોય ને કેન્સલ થાય નિશાની સમાન હોવી જોઈએ તો કેન્સલ કરવાનો ધંધો કરવાનો આ a અને આ a ગયા કારણ કે a પ્લસ હોય આલીકોર આવે તો માઈનસ થઈ જાય હવે આ 9 પ્લસ છે આલીકોર આવશે તો કેવા થાય માઈનસ તો કે 16d ઓછા 9d બરાબર એ શું વધ્યું સ્વીટર 7 16 માં 9 થાય તો 7d બરાબર 7 બેયનો ભાગાકાર તો કે 7 * 7 d બરાબર કેટલા માં લઉં 1 આનાથી સ્મૂથ કયો છે હોય તો કે 2 માર્કમાં દાખલો આવે અને પૂછાણો આવો દાખલો પૂછાણો છે આનાથી વધારે સિમ્પલ કઈ વસ્તુ હોય તો કયો કે આ ક્વેશ્ચન બેઠો આવી ગયો લ્યો ને માય લવ સમજાઈ ગયું સ્વીટ એટલે મસ્ત છે સ્મૂથ ન લાગે તો સ્મૂથ બનાવો એનાથી તો પ્રેક્ટિસ દ્વારા બે હોય એની બેનને
એક જગ્યાએ 5 કલાક 5 કલાક સમાંતર શ્રેણી લ્યો ને મને એના 20 દાખલા સિલેક્ટ કરો, 25 દાખલા સિલેક્ટ કરો, 30 દાખલા સિલેક્ટ કરો. એ દાખલા ના થાય ત્યાં લગીને આપણી ખણે નહીં, એ ફાઇનલ હોવું જોઈએ તો સ્મૂથ લાગે. સમજાઈ ગયું? એ સ્મૂથ બનાવો, પ્રેક્ટિસ એની બંને મજા આવે એવી પ્રેક્ટિસ કરવાની, મોજ આવે. એક જગ્યાએ લ્યો, પંખો ચાલુ કરો, પંખાની હવાએ બેસી જાઓ, એસી હોય તો એસી ચાલુ કરો, તાપમાન ટેમ્પરેચર 18 લઈ આવો, મજા આવે એવું. એટલે પછી બેસી જાઓ મસ્ત, બાજુમાં એવું લાગે તો નાસ્તો રાખો, ખાઓ પીવો, મોજ કરો, ખાઓ પીવો, ભણો ભરો, જી કરવું એ કરો, પણ પ્રેક્ટિસ કરો કમ્પ્લેટ. કારણ કે આ સબ્જેક્ટ કેટલાનો હોય તો કે 100 માંથી 100 નો હોય ને એટલે કમ્પ્લેટ. સમજાઈ ગયું? માની લો ત્યાર પછીનો દાખલો હું સ્વીટર તો કે ઈ આવો જ છે કે 3, 15, 27, 39 નું ક્યુ પદ 54 માં પદ કરતા 132 વધારે. કે આ શ્રેણીનું ક્યુ પદ 54 માં પદ કરતા 132 વધારે હોય તો કે શ્રેણી શું હોય? 3, 15, 27 અને 39. પછી ડોટ ડોટ ડોટ. આયા સુધી ક્લિયર? માની લો આટલું સમજાઈ ગયું. નો સમજાણું ને તો તમારા મગજમાં ભૂસો ભર્યો, કાંઈ કર્યું જ નથી એટલે કહું. તો કે આને શું કહેવાય? માની લો તો કે શ્રેણીમાં સૌથી પહેલા આપેલ હોય ને એ કહેવાય. આ શું હોય? જાણી જાઓ. જાય છે હા તો કે શ્રેણીમાં સૌથી પહેલા આપેલ હોય એને શું કહેવાય? સ્વીટહાર્ટ એ કહેવાય. તો કે આને એ કહેવાય. એ બરાબર કેટલા? ઓકે ભાઈ લો અહીંયા સુધી ક્લિયર. પછી શું કરવાનું? તો કે ડી શોધવાનું. તો કે શું કરવાનું? ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ 12, બીજું પદ 15, પહેલું પદ 13, 15 માં 13 જાય તો 12. કમ્પ્લીટ માઈ લો. હવે ક્યુ પદ કીધું ને એટલે એન શોધવાનું, એટલું યાદ રાખવાનું. 54 માં પદ કરતા 132 વધારે હોય તો અહીંયા લખવાનું એ એન બરાબર એ 54 અને 132 વધારે એટલે આ વધારે હો. માની લો આની સાઈડ નું 132 વધારે એટલે ઇક્વલ કરવા માટે ઓલી કોર 132 ઉમેર્યા. અહીંયા સુધી ક્લિયર? અન્ડરસ્ટેન્ડ? માની લો તો કે આનું સૂત્ર શું થાય? તો કે a n a plus n minus 1 into અહીંયા સુધી ક્લિયર? માની લો હવે a 54 તો કે કોઈ પણ પદ હોય તો a કેટલી વાર હોય સ્વીટહાર્ટ? એક વાર. અને d એના કરતા એક ઓછો 54 હોય તો થઈ જાય 53d પ્લસ 132. ક્લિયર? માની લો હવે જો એમ જ ફિલ કરી દે તો એની જગ્યાએ કેટલા લખવાના? 3. તો અહીંયા 3 n ઓછા 1 એમનેમ અને d ની જગ્યાએ કેટલા સ્વીટહાર્ટ? 12. તો અહીંયા કેટલા? 12 બરાબર. અહીંયા a છે તો કે એની જગ્યાએ કેટલા? માની લો 3 વત્તા 53 કૌંસમાં d ની જગ્યાએ કેટલા સ્વીટહાર્ટ? 12 પ્લસ 132 એમ. આયા સુધી ક્લિયર? માની લો હવે સાદું રૂપ આપી દો એટલે દાખલો થઈ ગયો ક્લિયર. ખાસ ધ્યાન રાખજો. હવે જો આની કોરે +3 છે, આની કોરે +3 છે તો કે 3 3 ગયા, કારણ કે પ્લસ હોય, આની કોરે આવે તો માઈનસ થઈ. હવે આ 12 ને લઈ લે કૌંસની બાઈને તો કે 12 કૌંસમાં n ઓછા 1 બરાબર આ બેનો ગુણાકાર. 53 ગુણ્યા કેટલા? 12. તો કે 12 તેરી 36 નો છોકરો બધા 3, 12 50 60 ને 3 30 એટલે 636 વત્તા 132. ક્લિયર? માની લો તો કે આ 12 કૌંસમાં n ઓછા 1 અને આ બેનો શું કરવાનું સ્વીટહાર્ટ? તો કે કરવાનું સરવાળો. કેટલો થાય? તો કે 769. અહીંયા સુધી ક્લિયર? માની લો આ બેનો સરવાળો 6 ને 2 8, 3 ને 3 6, 6 ને 1 7. આ 12 જાય ગુણાકારમાંથી ભાગાકારમાં. મતલબ અહીંયા ખાસ ધ્યાન રાખજો, તમારી આંખ ખુલ્લી રાખજો નકર ચપટી વગર પૂરું થઈ જાય. આ બેનો શું થાય? ભાગાકાર. શા માટે? તો કે આ 12 હોય ગુણાકારમાંથી ભાગાકારમાં જાય તો કે 12 ચોક 72 અને 12 ચોક 18. કમ્પ્લીટ. આ બેનો ભાગાકાર કરશો ને એટલે કેટલો જવાબ આવશે? 64 આવશે. જોવો હોય તો કે 759 ભાગ્યા 12 તો કે 12 6 72 4 વઈ જાય ઉપરથી 12 ચોક 18 64. કમ્પ્લીટ. માની લો હવે n એક માઇનસ છે, ઓલી કોણ જાય તો કેટલા થાય સ્વીટહાર્ટ? પ્લસ થાય. તો કે n બરાબર 64 વત્તા 1 તો n બરાબર 64 ને 1 કેટલા? 5. કમ્પ્લીટ. માની લો મસ્ત દાખલો, સ્મૂથ દાખલો અને IMP દાખલો. આનાથી સ્મૂથ બીજું કઈ હોય? તમે જે બે મિત્રો બેસીને કલ્પના કરતા હો એ હોય આનાથી સ્મૂથ ના હોય ને. એટલે તો કહું કે મસ્ત દાખલા, સ્મૂથ દાખલા નો હોય તો બનાવી દો પ્રેક્ટિસ એની. કમ્પ્લીટ. માઈ લો આમાં જે ના બોલ્યો ને તમારી રીતે મનમાં રાઈમ કરી નાખો. ઓકે
ત્યાર પછીનો દાખલો શું છે બેટા? તો કે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હોય? સમજાઈ ગયું માની લો? 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હોય? એટલે 3 અંકની સંખ્યા ક્યાંથી શરૂઆત થાય? 100 થી થાય. હવે 100 એને ભાગ્યા 7 કરી તો જવાબ શેષ 0 આવે, નો આવે. 101 હોય એને ભાગ્યા 7 કરી શકાય, નો આવે. 102 હોય તો એને ભાગ્યા 7 કરી શકાય, નો કરી શકાય. 103 હોય તો એને ભાગ્યા 7 કરી શકાય, નો કરી શકાય. 104 હોય તો એને કરી શકાય, નો કરી શકાય. 105 હોય ને તો એને કરી. 100 ભાગ્યા 7 ના થાય, 101 ભાગ્યા ના થાય, 103 ભાગ્યા ના થાય, 104 ભાગ્યા ના થાય, પણ 105 ભાગ્યા 7 થાય. કેટલા? તો કે 15 સતા 105 થાય ને. તો કે 3 અંકની પહેલી સંખ્યા કઈ છે જે 7 વડે ભાગી શકાય? તો કે 105. આટલું ક્લિયર માં લઉં. 3 અંકની પહેલી સંખ્યા કઈ છે જે 7 વડે ભાગી શકાય? તો કે 105. 15 સતા 105 થાય. એ પહેલા 14 સતા 98 થાય જે 2 અંકની હોય. પછી ત્રીજી એટલે 3 અંકમાં પહેલી સંખ્યા કઈ હોય? તો કે 100 હોય, પણ 14 સતા 98 માં 7 નાખી એટલે કેટલા થાય? 105. એટલે પહેલી સંખ્યા મળી ગઈ 105. એને હું ડિક્લેરેટ માં લઉં. બીજી ગોતી હોય તો શું કરવાનું? 7 ઉમેરવાનું, 112. પછી ત્રીજી ગોતી હોય તો પાછા 7 ઉમેરવાના, 119. હવે છેલ્લી ગોતી હોય ને એમાં જ મોટા ભાગના વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થાય. ઓકે, 3 અંકની છેલ્લી સંખ્યા કઈ હોય? 999 હોય. 7 વડે વિભાજ્ય કીધું હોય તો 999 ભાગ્યા 7 કરી નાખો. જેટલી શેષ આવે, શેષ 0 આવે તો ઈ જ સંખ્યા હોય, પણ શેષ 0 કરતા વધારે આવે ને તો 999 માંથી બાદ કરી. આમાં જેમ કે 5 આવશે, જો 7 એકુ 7, 2 વજા 7 ચોક 28, 7 દુ 14. એટલે 5 શેષ આવી તો 999 માંથી 5 બાદ કરી તો કેટલા આવે? 916. અહીંયા સુધી કમ્પ્લીટ માં. હવે આવા દાખલા તમે ગણ્યા, સમજી ગયું સ્વીટર? આવા દાખલા મસ્ત તમે ગણ્યા. આને શું કહેવાય માની લો? સૌથી છેલ્લા હોય ને એટલે an કહેવાય. એટલી તો આપણને ખબર પડે. an બરાબર 916. અહીંયા સુધી ક્લિયર માની લો. આ સૌથી પહેલા હોય એને શું કહેવાય? સ્પીડર. સૌથી પહેલા હોય એને a કહેવાય. a બરાબર કેટલા? 105. પછી d શોધવું હોય તો બીજામાંથી પેલું બાદ. હવે ડાયરેક્ટ ખબર પડે 112 માંથી 5 જાય તો કેટલા વધે? 7. અથવા 119 માંથી 112 બાદ કરો તો હાલ. હવે an વાળું સૂત્ર ભરી દો એટલે દાખલો થઈ જાય કમ્પ્લીટ. ખાસ ધ્યાન રાખશું. હવે ખાલી માત્ર એક an વાળું સૂત્ર લખવાનું છે. an વાળું સૂત્ર લખાઈ ગયું એટલે દાખલો કમ્પ્લીટ. a ને આપેલું હોય, a આપેલું હોય ને d આપેલું હોય તો શોધવાનું શું રહે? કમ્પ્લીટ. કેટલી સંખ્યા, કેટલી એટલે n. હવે n વાળું ફોર્મ્યુલા લખી તો n a + n - 1 * d. અને આ દાખલો બોર્ડમાં પૂછાય. કમ્પ્લીટ. a ની જગ્યાએ કેટલા? તો કે 994 બરાબર. a ની જગ્યાએ a બરાબર a ની જગ્યાએ કેટલા? 105. તો આ 105. n ઓછા 1 કેમ ન? અને d ની જગ્યાએ કેટલા સ્વીટર? કે d ની જગ્યાએ 7. અહીંયા સુધી ક્લિયર. 105 પ્લસ હોળી પર જાય તો માઇનસ. હવે શું કરવાનું સ્વીટર? તો કે 994 ઓછા 105. 994 ઓછા 105 બરાબર. આ 7 ને ખાલી એના કૌંસને આગળ મૂકી તો કે 7 કૌંસમાં n ઓછા 1. આ બે ની શું થાય? તો કે 5 બાકી થાય. 994 માંથી 105 જાય તો કેટલા વધે? 889 બરાબર 7 કૌંસમાં n ઓછા 1. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે આ બે નો શું થાય સ્પીડ? તો કે આ હવે ગુણાકાર માંથી ભાગાકાર, મતલબ બે નો ભાગાકાર થાય. તો કેવી રીતના? 7 એકુ 7, 7 દુ 14 ને 27 29. એટલે કે 127. ભાગાકાર મેળ ના આવે તો કરી આવી રીતના 889 ભાગ્યા 7, 7 એકુ 7, 7 દુ 14 અને 27 29. કેટલા? 127. એક માઇનસ છે સ્પીડ. આની પર આવે તો પ્લસ. તો કે n બરાબર આની પર હતા 127, બાજુમાં આવ્યા પ્લસ 1. તો કે n બરાબર 127 ને 128. આ શ્રેણીમાં કે 7 વડે ભાંગી શકાય એવી 3 અંકની કેટલી સંખ્યા હોય છે સ્વીટ? તો કે 128. આનાથી સ્મૂથ બીજું કઈ હોય? હવે આવો દાખલો મોસ્ટ ટાઈમ કમ્પ્લીટ. અને આ દાખલા તમે જે વસ્તુ તમને જેટલા લીથા મળશે, કોઈ તમને આઈએમપી દેશે કે અસાઇનમેન્ટ આવશે કે અપેક્ષિત આવશે કે જે વસ્તુ તમને કોઈ તમારી આજુબાજુના વિસ્તારમાંથી મોટી મોટી સ્કૂલ હોય છે એમાં આ દાખલો હોય છે. એટલો આઈએમ સમજાઈ ગયું સ્વીટ?
7 વડે વિભાજ્ય, પછી 3 વડે વિભાજ્ય, એવા દાખલા હોય ને લડી જ લેવાનું હોય, એમાં કઈ જોવાનું નહીં, ગોખી નાખવાનું ના મેળવે. અને પ્રેક્ટિસ કરશું, વારંવાર પ્રેક્ટિસ કરશું. કમ્પ્લીટ 1 વખત 2 વખત 5 15 ને 2 મિનિમમ 50 વાર તો જાશું. ત્યાં સુધી ના આવડે ને તો મૂકી દેવાનું. એક વાર કરો નામ જાય તો 2 વાર, 2 વારમાં નામ જાય 5 વાર, 5 વારમાં નામ જાય 15, 50 વારમાં નામ જાય તો મૂકી દેવાનું. મૂકી અને એક મસ્ત 500 માંથી માર્કેટનું ટિફિન લેવાનું, ટિફિન લઈ બાપા ભેગું ચડી જાય. જોકે તમારા બધાના બાપા તો પ્રોફેશનલ માણસો, પણ એના ભેગા 2 કે 5 દી ગહાવશો ને 8 10 10 12 15 કલાક, એટલે તમને આ આવડવા મળશે. એટલે કહું કે 2-5 દી ટિફિન લઈને જાઓ, કારખાને જાઓ, તમારી આજુબાજુમાં ખેતીવાડી વિસ્તારમાંથી હોતો એની મને વાડીએ ગહો, સમજાય? એટલે મસ્ત પ્રેક્ટિસ કરવાની, મોજ આવે એવી પ્રેક્ટિસ કરવાની. તમને જે વસ્તુ ઘટે ની બાજુમાં લઈને બેહો. એમ થાય ભૂખ લાગે ખાતા, પ્રેક્ટિસ કરતા કરતા મન થાય ખાવાનું તો બાજુમાં નાસ્તો રાખો, ખાઓ. તમને એમ થાય કે પીવું છે તો પાણીનું કહો, જે ઘટે ને એ લઈ લો. અને તમને આપે જ છે ને, આપવા વાળી એક વ્યક્તિ હંમેશા તમારી પાસે અવેલેબલ જ છે. ઈ યાદ રાખવાનું. એ વ્યક્તિ તમને જી માગો નહીં દે. તમારા જેવા માટે 10-10 20-20 હજાર ના તો ચોપડા ખર્ચી નાખે, જેટલામાં તો ઈ એના 2-5 વર્ષનો ખર્ચો હતો. સમજાઈ ગયું સ્વીટ? એટલે પ્રેક્ટિસ કરો કમ્પ્લીટ. તમને જી ઘટે એ બાજુમાં લઈને બેહો, 1 વાર પ્રેક્ટિસ કરો, 2 વાર 5 વાર 15 વાર 50 વાર મેક્સિમમ. આ બેર મિનિમમ કેટલું તો કે 50 વાર, એનાથી વધારે નહીં જવાનું. નો આવડે તો કે આપણી આગળ બેસ્ટ આઈડિયા છે એ કરવા માંડવાનું. પણ ગહાવી જો, ગહાવશો ને એટલે બધું આવડશે કમ્પ્લીટ માં. ત્યાર પછીનો દાખલો હું સ્વીટ તો કે 10 અને 250 વચ્ચે 4 ના ગુણિત કેટલા? તો કે 10 અને 250. 10 છે એ 4 ના પાડામાં ના આવે, 11 4 ના પાડામાં ના આવે, 12 4 ના પાડામાં આવે, 4 તેરી 12. હવે 4 ના ગુણિત એટલે 4 4 વધારે જાવ 16, 4 20, ડોટ ડોટ ડોટ. હવે છેલ્લે શોધવું હોય તો 250 ભાગ્યા 4 કરી નાખવાના, જેટલી શેષ આવે એટલા કરી નાખવાના બાદ. કારણ કે 250 4 વડે નો ભાંગી, 250 ભાગ્યા 4 કરી તો 4 6 24, 1 વૈધન 0, 4 2 8, 2 શેષ વૈધી. એટલે 250 માંથી 2 બાદ કરીએ એટલે છેલ્લું કેટલું થઈ ગયું? 248. હમણાં આ તો ઈ જ દાખલો, સેમ ટુ સેમ દાખલો. આ થઈ ગયું n, આ 1 d4. કે આ શું થઈ ગયું સ્વીટ? n કેટલા? 248. આ a કેટલા? 12. d બરાબર બીજામાંથી પેલું બાદ, કે 16 માંથી કરવાના 12 બાદ એટલે કેટલા? 4. હવે થઈ ગયો કિંમત ભરી દો એટલે દાખલો કમ્પ્લીટ. અને મોસ્ટ આઈએમપી દાખલો, n = a + n - 1 * d. આ સૂત્ર થઈ ગયું. સૂત્રમાં 4 વસ્તુ હોય. જો અહીંયા ધ્યાન રાખો, તમારી ખુલ્લી રાખો. આ 1, આ 2, આ 3 ને આ 4. 4 માંથી 3 વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. તો આ 1 છે, આ 2 છે ને 3 છે. 3 છે એટલે ચોથી મળી જાય કમ્પ્લીટ. a ની જગ્યાએ કેટલા લખવાના માની લો કે 248. તો આ લખ્યા 248. a ની જગ્યાએ કેટલા સ્વીટ? 12. તો અહીંયા લખ્યા 12 પ્લસ n શોધવાનું -1 અને d ની જગ્યાએ કેટલા માની લો? 4. તો અહીંયા કેટલા? 4. અહીંયા સુધી કમ્પ્લીટ. 12 પ્લસ છે, આલી કરાવે તો માઈનસ, કે 248 બાજુમાં આવ્યો -12. આ ચોકડાને લખ્યો અહીંયા કૌંસની આગળ, 4 કૌંસમાં n - 1. આ બે ની શું થાય સ્વીટ? તો કે ઈ બે ની બાદ બાકી થાય. 248 માંથી 12 જાય તો કેટલા વધે સ્વીટી? તો કે 236 બરાબર 4 કૌંસમાં n - 1. આ બે નો ભાગાકાર થાય, 4 નો પાડો 23 સુધી, તો 4 × 5 = 20, 3 વધ્યા 4 × 9 = 36, એટલે કેટલો કે 59. હવે 1 માઈનસ છે, આલી બરાબર તો સ્વીટ પ્લસ, તો કે n બરાબર 59 + 1, કે n બરાબર 59 ને કેટલા? 60. સિમ્પલ અને સ્મૂથ દાખલા. આ દાખલો એ મોસ્ટ ટાઈમ કમ્પ્લીટ માં. આ શ્રેણી કેમ બની સમજાઈ ગયું? તો કે 4 ના પાડામાં આવતી હોય એવી 210 થી 250 ની વચ્ચે. તો કે 4 × 4 ઈ 10 પછી ન આવે, 4 2 8, 10 ના આવે, 4 તેરી 12. તો 12 થી શરૂ થાય, પછી ચોકે ચોકે 16, 4 × 5 20, 4 × 6 24, ડોટ ડોટ ડોટ. હવે છેલ્લે 250 પહેલા કઈ સંખ્યા આવે? તો કે 248. ઈ કેમ નક્કી થાય? તો કે 250 ભાગ્યા 4 કરી નાખવાનું, જેટલી શેષ આવે એટલી બાદ કરી નાખવાની. ઓકે ભાઈ લો. ત્યાર પછીનો દાખલો લગભગ આમાં નહીં હોય. તો કે અહીંયા સુધી આપણે મસ્ત શીખા. આજે 5-6 દાખલા કર્યા ને એ ગહાવો એની માને. તમારી તોડાવો, તમારી બેહો એક જગ્યાએ, એક બુક લ્યો,
એક ચોપડો લ્યો, દાખલો જોવો, ગણો, પ્રેક્ટિસ કરો. ન સમજાય તો પાછો વિડીયો ચાલુ કરો, જોવો, ગણો. હજી ન સમજાય તો પાછો વિડીયો જોવો, જોવો, ગણો. આમ વારંવાર પ્રેક્ટિસ કરશું. અને ખાસ એક સૂચના કે જે માર્ક આવશે ને, કે તમને 90 પ્લસ આવે તોય ભલે અને 26 પ્લસ આવે તોય ભલે, એની સંપૂર્ણ જવાબદારી તમારી જ હશે. આ કોઈ પાસે જાદુ લાકડી ના હોય કે ફેરવી દે ને તમને આવડી જાય. જો કે મારી પાસે છે પણ હું ફેરવતો જ નથી, એ ધંધા જ બંધ કરી દીધું. કે 90 આવશે કે 95 આવશે ને, કે 96 આવશે કે 97 આવશે કે 100 આવશે, આ આવશે ને તો આની ક્રેડિટ લેવા કેટલાય વ્યક્તિઓ આવશે કે મેં કરાયું પણ હકીકતમાં કોને, તો કે તમે કર્યું ને તમે જ કર્યું, એમાં કોઈ જાતનો ફેર જ નથી. લખી લ્યો કમ્પ્લીટ રાઇટિંગમાં આપું. પણ એની જગ્યાએ જો 26 આવ્યા ને તો હું કહે કે તું ક્યાં હાલ એમ જ નથી. સમજાઈ ગયું માયલો? કે જો તમને આટલા આવ્યા ને તો એની ક્રેડિટ ખાવા કેટલાય આવશે. પણ જો તમને આટલા આવ્યા ને કે આની આજુબાજુ આવ્યા ને તો બધું તમારી ઉપર ઠરી ગયું. મતલબ આ આવે ને તોય તમારી મહેનત, અને આ આવે ને તોય તમારી મહેનત. આ સમજવાનું હોય કે કોઈ વ્યક્તિ પાસે આ છે ને, જે આનાથી કરાવતો ને, એ જાદુઈ લાકડી ન હોય કે આમ ફેરવીને તમને આવડી જાય. જે શક્ય નથી. મારી પાસે છે પણ હું ફેરવતો નથી. સમજાઈ ગયું માયલા? તો કે આમાંથી જેટલો તમે સ્કોર કરશો ને એની સંપૂર્ણ જવાબદારી તમારી જશે. 95% આવ્યા કે 96 આવ્યા કે 98 આવ્યા, કોની મહેનત? તમારી. એટલે તમને આવ્યા 26, ઓલા તમને 35% આવ્યા, 36 આવ્યા કે 37 આવ્યા, કોની મહેનત? તમારી. સંપૂર્ણ જવાબદારી કોણ? સંપૂર્ણ ક્રેડિટ એ કોની? તો કે તમારી. કમ્પ્લીટ. એ ઉપરાંત તમારી બાપની હોય શકે, પછી એનાથી થોડી તમારી માની હોય શકે. કમ્પ્લીટ માની લો. તો કે આ બે અને પ્લસ તમારી. આના સિવાય કોઈ ત્રીજો વ્યક્તિ કોઈ કહેતો હોય કે મેં કરાવ્યું ને 95 આવ્યા તો નાઈ લેવાનું. ઓકે માની લો? સમજાઈ ગયું સ્વીડાર્ટ? એટલે તન તોડ મહેનત કરો, ગહાવો, તમારી તોડવી નાખો એટલી ઘઉં. મસ્ત મહેનત કરો, 5 કલાક, 10 કલાક, 15 કલાક, શું વાંધો તમને? પંખો હોય તમારી આગળ, કેટલા તો આમાંથી 40-50% એવા છે જેના ઘરે એસી અવેલેબલ હોય, તો યાર એની હવાએ બેહી મસ્ત મહેનત કરવાની. સમજાઈ ગયું? અહીંયા સુધી રહેવો, આટલા દાખલા ક્લિયર થયો હોય ને તો તમારાથી વિશેષ હું વધારે રાજી. તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા સૌથી વધારે રાજી થનાર વ્યક્તિ કોણ છે? તો કે હું. કમ્પ્લીટ માની લો. સમજાઈ ગયું સ્વીડાર્ટ? અહીંયા સુધી રહેવો તો આઈ લવ યુ. હવે જાજુ કઈ નથી એટલે નીકળી પડો.